ફતેપુરા મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર મંથન જીવા પરમાર 5,000 રૂપિયાની લાંચ લેતા મહીસાગર એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર શ્રી મંથન જીવા પરમારને 5,000 રૂપિયાની લાંચ લેતા મહીસાગર એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ પકડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ દારૂપણાનો દાખલો મેળવવા માટે 25/10/2024ના રોજ મામલતદાર કચેરીમાં અરજી આપી, ત્યારે અરજી પર કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે તે અંગે ફરિયાદી સર્કલ ઓફિસર પરમારને મળ્યા તો તેમણે કહ્યું કે દાખલાની પ્રક્રિયા માટે દસ્તાવેજો ગુમ થઈ ગયા છે. ત્યારબાદ 7/1/2025ના રોજ ફરિયાદી ફરીથી મળ્યા અને આ દરમિયાન આ આરોપીએ અરજીઓમાં સુધારો અને 5,000 રૂપિયાની લાંચની માંગણી કરી. ફરિયાદીએ લાંચની માંગણીને ઠુકરાવી અને મહીસાગર એસીબી પાસે ફરિયાદ કરી. એસીબી દ્વારા ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન આ આરોપી લાંચના નાણાં સ્વીકારાતા રંગે હાથ પકડાયો. આ ઘટનાની માહિતી લઈ ફતેપુરા અને દાહોદ જિલ્લામાં ભારે ચકચાર મચી છે અને હવે એસીબી દ્વારા બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેપ કરનાર અધિકારી શ્રી MM તેજો, પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર એસીબી, સુપરવિઝન અધિકારી શ્રી BM પટેલ, મદદનીશ નિયામક એસીબી પંચમહાલ એકમ ગોધરા. રિપોર્ટર સલમાન મોરાવાલા, સંતરામપુર.